बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 4 આપણે આવે છે। પ્રકરણ નંબર 4 આપણે આવ્યા છીએ। तीसरे सिपरे बड़ा जहूर, इमाम सुल्तान का मजबूर, मोहम्मद गजवी सुल्तान, मिले इमाम सुख हुआ जहान। कुरान ની અંદર तीसरा સિપરાની અંદર આનો ઉલ્લેખ છે એમ કે છે। કુરાન ની અંદર तीसरा સિપરાની અંદર ઉલ્લેખ છે। તો કયો ઉલ્લેખ છે? તો ઇમામ સુલ્તાન કા મજબૂર, ઇમામ મહેદી અને મોહમ્મદ ગજવી સુલ્તાન, આ બંનેનો મિલાપ છે એમ કે છે। આવો ઉલ્લેખ છે। હવે જે પઢે લિખેલ જે લોક છે, જે ઉપરના માયના જે લઈ રહ્યા છે, એ શું કે છે કે આ તો બની ગયેલો કિસ્સો છે એમ કે છે। આ તો બની ગયેલો કિસ્સો છે, પણ એ આખીરના વખતનો કિસ્સો છે। ઇમામ મહેદી, સ્વામી પ્રાણનાથજી અને છત્રસાલનો મિલાપ। છત્રસાલ અને ઇમામ સ્વામી પ્રાણનાથજીનો જે મળવાની જે જાણકારી છે એ બતાવી છે। પણ જે ઉપલા માયના લે છે એ શું કે છે કે ભાઈ આ તો ભાઈ બની ગયેલો કિસ્સો છે। હા, બની ગયેલો કિસ્સો છે, પણ વાસ્તવની અંદર આખીના વખતની અંદર જે છત્રસાલ અને સ્વામી પ્રાણનાથજીનો જે મિલાપ છે એ બતાવી રહ્યા છે। लादन हिंदू मुसलमान, गजवी मोहम्मद सुल्तान, डाय हिंदू के खाने बुत, दिल में इमाम की जारत। બહુ મહત્વની ચોપાઈ છે આ ચોપાઈ જો સમજી જાય તો અત્યારે જે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે ચાલી રહ્યું છે એ ન ચાલે। બહુ મહત્વની ચોપાઈ છે। લાગત હિન્દુ મુસલમાન કે આ સમય દરમિયાન કે હિન્દુસ્તાનની અંદર ઔરંગઝેબનું રાજ હતું, સત્તા એમની હતી, અને ઔરંગઝેબના રાજની અંદર હિન્દુ મુસલમાનના ઝઘડા થઈ રહ્યા હતા। અને અહીંયા સમયે ઔરંગઝેબ ઉપર મક્કાથી વસિયતનામું આવ્યું કે મક્કામાંથી બરકત સરકત બધું ઉઠી ગઈ છે, હિન્દુસ્તાનની અંદર આવી ગઈ છે। કે એ વસિયતનામા પરથી એમને ખબર પડી, કોને? ઔરંગઝેબને ખબર પડી કે ઇમામ મહેદી જે છે એ હિન્દુઓની અંદર જાહેર હો ગયે, જાહેર થઈ ગયા, આવી સમજ પડી, ખબર પડી વસિયતનામા પરથી। હવે શું કર્યું કે ઔરંગઝેબે ઇમામ મહેદીને મળવા માટે એમણે હિન્દુઓ પર કહેર વર્તાવવાનો શરૂ કર્યો કે જો હિન્દુઓની અંદર હશે તો આગળ આવશે, મને રોકવા પ્રયત્ન કરશે। એટલે સાધુ સંતો પર એમણે જુલ્મ શરૂ કરી દીધો, સાધુ સંતો પર એમણે જુલ્મ શરૂ કરી દીધો। અને જે મૂર્તિઓ હતી, મંદિરો હતી, મૂર્તિઓ હતી, એને તોડવાનું કામ શરૂ કરી દીધું। કારણ કે એમને ખબર પડી કે હિન્દુઓની અંદર આવેલા છે, જો હિન્દુઓની અંદર આવેલા છે તો આગળ આવશે અને મને રોકવા પ્રયત્ન કરશે। એટલે એમને મળવા માટે એમનો ઈરાદો શું હતો? ઇમામ મહેદીને મળવાનો હતો, એમને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા। જો હશે તો મને મળી જશે।
આટલા માટે જુલ્મ ઉઠાવી રહ્યા હતા. નહીં તો ઔરંગઝેબ એ કેવા હતા? નહીં તો ઔરંગઝેબ કેવા હતા? તમે વિચાર કરો. કોઈ દિવસ ઔરંગઝેબે કોઈ દિવસ પોતાના રાજ્યનું ખાધું નથી. પ્રજાની સંપત્તિમાંથી નથી ખાધું કોઈ દિવસ. રાત્રે એ ટોપીઓ સીવતો હતો. રાત્રે એ ટોપી સીવતો હતો અને સવારે એને વેચી અને જે કંઈક આવે એમાંથી ખાતો હતો. આ ઔરંગઝેબ હતો. કુરાનનો નિષ્ણાત હતો. કુરાનનો નિષ્ણાત હતો. अपने जमाने था अस्तुरवार, कुतुब औलिया का सिरदार, बंदगी माहे था बड़ा, सर्फ तले तले की रहता खड़ा. જે ઔરંગઝેબ છે, ઔરંગઝેબની વાત કરીએ છીએ કે ઔરંગઝેબ કોણ હતા? એ આખરે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી. સાકો વર્ષ સખી. તો ઔરંગઝેબ હતા કોણ એમ કે છે? તો કે જે અપને જમાના था અસ્તુરવાર, કે એમના જમાનાની અંદર ઔરંગઝેબ છે એ ઔરંગઝેબ બાદશાહ તો ખરો, પણ એ સમયની અંદર કે કુરાનનો બડો જ્ઞાની હતો. કુરાન જ્ઞાની હતો. અને એટલું પૂરતું નથી, જ્ઞાની હતો એટલું પૂરતું નથી, પણ બીજી ચોપાઈ શું કહે છે? કુતબ ઓલિયા કા સિરદાર, કે જે કાજીઓ જે છે, કાજીઓ જે છે એ કાજીઓના સિરદાર, એ કાજીઓના સિરદાર હતા. એટલે કુરાનના જાણકાર હતા અને જે કાજીઓ જે છે એમના સિરદાર હતા, મુખ્ય હતા. આ ઔરંગઝેબ હતા. બંદગી માહે થા બડા, કે ખુદાની જે બંદગી કરતો હતો એમને દ્રઢ વિશ્વાસ. બંદગી માહે થા બડા, સફ તલે કી રહેતા ખડા. હવે છે ને, સર્ફ તલે કી રહેતા ખડા મીન્સ નમ્રતાથી રહેતો હતો. એ નમ્રતાથી રહેતા હતો. સરાના કાજીઓ જે કંઈક કરી રહ્યા હતા એ સરાના કાજીઓ કરી રહ્યા હતા. જે જુલ્મ ઉઠાવ્યો, જે જુલ્મ કર્યો એની પાછળનું કારણ શું હતું? સાધુ સંતો પર જુલ્મ કર્યો, મંદિરો તોડે, આ કર્યું, એની પાછળનું મેઇન કારણ શું હતું? કે એમને સમજ પડી ગઈ હતી કે પારબ્રહ્મ પરમાત્મા છે, હિન્દુઓની અંદર આવેલા છે. ઇમામ મહેદી હિન્દુઓની અંદર આવ્યા છે. જો આવ્યા હોય તો મને મળે. એની પાછળનું લક્ષ્ય આ હતું. અને એ આગળ બતાવ્યું એમ કે રાજ્યનું કદાપી એને ખાધું નથી. ઔરંગઝેબે રાજ્યનું કદાપી નથી ખાધું. એને રાત્રે ટોપીઓ સીવે, સવારે જુમ્મા મસ્જિદની અંદર આ ટોપીઓને વેચે અને જે કંઈક આવે એમાં તેનું ભરણ પોષણ કરતો હતો. નો ડાઉટ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી. तलबदा फतियाओं की कर चाहता था तो अजमिती सा अवसर, फकीर सुल्तानों सो बात भई तब याकिन आया सही. અજમિતી સા, કુરાનની જે આયાત છે એ આયાતની અંદર લખ્યું છે એમ કે છે અજમિતી સા, કુરાનની જે આયાત છે એ આયાતની અંદર લખ્યું છે કે જે રાજ્ય મહારાજ ચાહે એને બાદશાહ બનાવી દે અને ચાહે તો એને ગરીબ બનાવી દે.
ફકીર બનાવી દે એમ કે છે. એટલે કે છે તલબ ધ્વા ફત્યાઓ કી કર ચાહતા થા તો અજમ તીસા અવસર ફકીર સુલતાનો સો બાતો ભાઈ ફકીર સુલતાનો સો બાતો ભાઈ તબ અકીન આયા સહી. અહીં આગળ શું કર્યું? કેમ અહીંયા આવું લખ્યું છે? એની પાછળનું કારણ શું છે? તો ઔરંગઝેબને જગાડવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો. જો તમે બીતકનો પ્રસંગ 12મો મહિનો કેટલો બધો માર ખાધો, શું છે, ઘણો બધો પ્રયત્ન કર્યો. ઔરંગઝેબ આવ્યો પણ ખરો. ઔરંગઝેબ એમને ગુપ્ત રીતે મળવા પણ, સ્વામીજીને મળવા પણ આવ્યો. બીજી બાજુ વિચાર કરી રહ્યો છે કે આટલાથી આ રીતે મને રાજ મળી છે, હું કેવી રીતે સોંપી દઉં. તૈયાર પણ થયો, પણ કે સરા મીન્સ શરીયત પર તમે જો આવતા હોય તો મને મંજૂર છે, નહીં તો મારે મંજૂર નથી. આવું બતાવ્યું. શરીયત પ્રમાણે, શરીયતને નાબૂદ નહીં કરવાની, શરીયત પ્રમાણે ચાલુ હોય તો હું તમારી સાથે છું, નહીં તો હું નથી. કારણ કે જે રસૂલ મોદે જે શરીયત ચલાવી હતી એ પાકી હતી અને એની પર વિશ્વાસ રાખીને ચાલતો હતો. એટલે કે જે આ માર્ગ પર તમે મને લઈ જતા હોય તો હું. સ્વામીજી છેલ્લે કહે છે કે તારું આ રાજ નહીં રહેતો તું શું કરીશ? તારું આ પાતશાહી નહીં રહેતો તું શું કરીશ? ધનીના વચનો છે. આ મુગલ સલ્તનત જ નહીં રહે તો તું શું કરીશ? સુંદર સાથ વિચાર્યો. એ મુગલ સલ્તનત હતી, છેવટે એને જંગલોની અંદર ફરવું પડ્યું, જંગલોની અંદર ભટકવું પડ્યું, ફરવું પડ્યું. અને જે છત્રસાલ હતા એને બાદશાહ બનાવી દીધા, રાજાને ફકીર બનાવી દીધો અને ફકીરને બાદશાહ બનાવી દીધા. અને અહીંયા આગળ શું કર્યું હતું? છત્રસાલને 12 વર્ષ પહેલા સપ્તાહની અંદર સિક્કો આપ્યો હતો. સપ્તાહની અંદર સિક્કો આપેલો હતો. આ ઉલ્લેખ કુરાનની અંદર આનો ઉલ્લેખ છે. અજમીસ તીસા કુરાન કી આયતની અંદર આ લખેલું છે, આનો ઉલ્લેખ છે કે એટલે એ છત્રસાલ જે છે એ છત્રસાલ એમના આવવાના ઇંતજારની અંદર હતા કે ક્યારે આવે. અને સ્વામીજીએ આ પોતાની પહેચાન માટે છત્રસાલને આ સિક્કો આપેલો હતો. જ્યારે મળે છે, જ્યારે બીતકની અંદર પ્રસંગ છે, આ મળે છે, છત્રસાલ આવે છે, હવે તું ક્યારે ગયો છું કેમ કે છે કે મને કહેનાર કે છત્રસાલ કહી રહ્યા છે, મને કહેનાર કે આ દુનિયામાં હું કોઈને જોતો નથી એમ કે છે. એક મારા ધની વગર. આટલો વિશ્વાસ હતો છત્રસાલને. છત્રસાલ સિક્કો બતાવે છે, મને કે છે 12 વર્ષ પહેલા મને આ સિક્કો હતો. તો સ્વામીજી બતાવે છે આવા સિક્કા તો મારી પાસે ઘણા બધા છે. પોતાનું આસન ઊંચું કરીને બતાવે છે. ત્યારે યકીન આવે છે, બધું જ સમર્પણ કરી દે છે. સ્વામીજી મળ્યા, બધું જ સમર્પણ કરી દે છે સ્વામીજીના ચરણોની અંદર. અને એટલા માટે છત્રસાલને સ્વામીજી કહે છે કે તું મને લાલદાસજી પણ વધારે પ્રિય છે.
તો જ્યારે મુલાકાત થાય છે તિલંદી દરવાજા આગળ જ્યારે મુલાકાત થાય છે ત્યારે એ સમયનો આ પ્રસંગ છે એમ કે છે. સ્વામીજી આ બધા સિક્કા બતાવ્યા એટલે એને પૂરો વિશ્વાસ આવી ગયો અને એમના ચરણોની અંદર આવી જાય છે. ઇમામે કહ્યા યો કર પેશકશ કી લાવે હમ ધર બસ્તી કોસ 5000 મુલકમ મહેદી ને કઈ શહેર બાજાર. કે ઇમામ મહેદી એટલે સ્વામી પ્રાણનાથજી ને છત્રસાલ પ્રશ્ન કરી રહ્યા છે. સ્વામી પ્રાણનાથજી છત્રસાલને પ્રશ્ન કરી કે ભાઈ અમારા માટે શું ભેટ લઈને આવ્યા છો તમે? ત્યારે છત્રસાલ જવાબ આપી રહ્યા છે એમ કે છે ઇમામે કહ્યા યો કરી. ઇમામે કહ્યા એટલે ધની સ્વામીજી કહે છે ભાઈ કે પેશવી લાવે હમઘર તમારા માટે તો શું લઈને આવ્યો છું એમ કે છે. ત્યારે છત્રસાલ કહી રહ્યા છે એમ કે છે કે બસ્તી કોસ 5000 મુલક મહેદી કઈ શહેર બજાર. કે બુંદેલખંડની જે 5000 કોસની જે વસ્તી જે છે, સાંભળજો, બુંદેલખંડની કે જે 5000 ની જે વસ્તી જે છે એ કે હું તમારા ચરણોની અંદર સુપ્રત કરી રહ્યો છું. એટલે વાસ્તવની અંદર આનો જાહેરી અર્થ આ છે, પણ બાતુની અર્થ શું છે? તો આનો બાતુની અર્થ છે કે આ 5 તત્વનું જે આ તન છે, આ 5 તત્વનું જે આ તન છે એ તમારા ચરણોની અંદર. આ શરીર છે જે એ શરીર ગુણ અંગ ઇન્દ્રિય સહિત 5 તત્વનું શરીર, તો 5 તત્વનું શરીર છે તો એની સાથે ગુણ અંગ ઇન્દ્રિયો સહિત તમારા ચરણોની અંદર સમર્પિત છે એમ કે છે. આ છત્રસાલ છે. ક્યારે? જ્યારે એક જ વાર ઇમામ આવ્યો, વિશ્વાસ આવ્યો. 12 વર્ષ પહેલા એમને જે સિક્કો સ્વામીજી આપ્યો હતો અને એ સિક્કો જ્યારે સ્વામીજી એમને બતાવ્યા, આવા સિક્કા તો મારી પાસે ઘણા છે, જ્યારે બતાવીને એક વિશ્વાસ આવ્યો અને એક વિશ્વાસ આવ્યો તો એમણે બધું જ સમર્પણ કરી દીધું. અને આપણને ઇલમ વાણીથી આટલો વિશ્વાસ આવ્યો, યકીન આવી ગયો, છતાં પણ આપણે કશું સમર્પણ કરતા નથી. સમર્પણની વાત છોડો, સમયનું સમર્પણ નથી કરતા. બીજાની વાતો 5 તત્વના તનની તો વાત છોડો, પણ સમયનું સમર્પણ નથી કરતા. આટલો યકીન છે આપણો. અને છત્રસાલનો યકીન જુઓ. એ પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી. ઔરંગઝેબ પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી. અને આપણે દાવો પણ કરી રહ્યા છીએ આપણે પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. જેમ એવું ના માનશો, બધાને પડછા આપ્યા હતા. ઔરંગઝેબને પણ પડછા આપ્યા હતા. ઔરંગઝેબને રાત્રે પડછો આપ્યો તો જે દિવસે મળવાના છે એના આગલા દિવસે આગલી રાત્રે ઔરંગઝેબને પણ સ્વામીજીએ પડછો આપ્યો હતો કે જોતું કે હિન્દુઓ છે પરિક્રમા કરી રહ્યા છે અને મુસલમાનો બેઠા બેઠા જોયા કરે છે. આ પડછો આપ્યો હતો કે યકીન કેવી રીતે આવું? તો કે જ્યારે ઔરંગઝેબે પ્રશ્ન પૂછ્યો કે તમે ઇમામ મહેદી છો એનો યકીન કેવી રીતે આવે? તો કે ગઈકાલ રાત્રે તે જોયું નતું કે જે હિન્દુઓ છે પરિક્રમા કરી રહ્યા હતા અને કુરાનની પરિક્રમા કરી રહ્યા હતા અને જે મુસલમાન છે એ બેઠા બેઠા જોયા કરતા હતા. અને આજ એમને સપનાની અંદર સ્વામીજીએ બતાવ્યું હતું. સ્વપ્નાની અંદર સ્વામીજીએ આ બતાવ્યું હતું. આ પણ પડછો આપ્યો હતો. અને એ બીજે દિવસે કે છે છતો ઔરંગઝેબ યકીન નથી લાવતો અને અહીં આગળ છત્રસાલ જે છે એ છત્રસાલને જે સિક્કો આપ્યો હતો ને એ સિક્કો બતાવ્યો તો બધું જ સમર્પણ કરી દીધું. ચલો આવો અહીં આગળ પાછા.
અને એ જ રીતે આપણને ઇલમ દ્વારા ધની આપણને અનેક પ્રકારની નિયામત આપી રહ્યા છે, અહેસાસ કરાવી રહ્યા છે, એક વાર નહીં અનેક વાર, અને છતાં પણ આપણે એમની પર વિશ્વાસ નથી લાવતા અને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિ ચાલે, બિજલીની ચાલ. બિજલીની ચાલે કોણ ચાલ્યું? તો છત્રસાલ ચાલ્યા. એક જ વારની અંદર વિશ્વાસ શેકીને આવી કે બધું સમર્પણ કરી દીધું. આપણને હવે પ્રશ્ન કરો જાતે, આપણને વિશ્વાસ આવ્યો, યકીન આવ્યો? શું સમર્પણ કર્યું? સમયનું સમર્પણ નથી થઈ શકતું. બીજી વાત તો છોડો, સમયનું સમર્પણ નથી થઈ શકતું. સમય નથી મળતો મને. સમય શું કરી રહ્યા છો? શું તમારા પ્રીતમને મળવાનો આપણને સમય ન મળતો હોય તો આપણે શું કરી રહ્યા છીએ? ધિક્કાર છે આ જીવનને, જો આપણને સમય ન મળતો હોય તો. 1700 हाथी, लाख घोड़े सुर में साथी, यही एती आईने पेशकी કરી ઓઢને પુરાની કમરી. 1,000 હાથી અને 1,00,000 ઘોડે. છત્રસાલ આ બધું કુરબાન કરી રહ્યા છે. જાહેરી દ્રષ્ટિથી તમે જોશો તો એમણે બધું કુરબાન કરી દીધું, પણ એનો બાતુની અર્થ શું છે એમ કે છે? 10 ઇન્દ્રિયા, 5 પ્રાણ, ટૂંકમાં કે જે આ વજૂદ જે બન્યું છે, એ વજૂદની બધી જ ઇન્દ્રિયો ધનના ચરણોની અંદર સુપ્રત કરી દીધી. આ શરીર જે બન્યું છે, આ બધું જ એમણે સમર્પણ કરી દીધું ધણીના ચરણોની અંદર. એ 1,000 હાથી છે. અને જે મન છે, એક પલની અંદર તો હજારો તરફ દોડી રહ્યું છે એમ કે છે. લાખો ઘોડોની જેમ દોડી રહ્યું છે. એ પણ એટલું શક્તિમાન છે, એ પણ તમારા ચરણોની અંદર સમર્પિત. આ પણ તમારા ચરણોની અંદર સમર્પિત કરું છું. ટૂંકમાં આપણી બધી વૃત્તિ છે, બધું જ ધણીના ચરણોની અંદર સમર્પિત. હવે બધું સમર્પિત થઈ જાય તો પછી એટલે કે છે ગરીબીની આપણે કામરી કહીએ છીએ ને, એ ઓઢીને બસ તમારા ચરણોની અંદર હું ખડો છું એમ કે છે. સેવાની અંદર હું ખડો છું. અને આ બધું છત્રસાલજીએ ચોપડા મંદિરની અંદર જ્યારે પહેલી આરતી ઉતારી રહ્યા છે, ત્યારે આ બધું જ એમના ચરણોની અંદર સમર્પિત કરી દીધું છે. પ્રથમ આરતી ઉતારી. અને આ સમય દરમિયાન છત્રસાલને સાંભળજો, સુંદર સાથ, છત્રસાલને કેટલો સમય થયો મળ્યા? એમને સ્વામીજીને મળ્યાનો કેટલો સમય થયો? વિચાર કરો. તિલોની દરવાજા આગળ મળ્યા છે, બોલાવે છે, એમનો શૃંગાર કરવાની ઈચ્છા છે, શૃંગાર કરાવે છે પરમધામ જેવો, એમની આરતી ઉતારે છે. આ સમય બધું જ સમર્પણ કરી દે છે ધણીના ચરણોની અંદર. અને આ સમયે, આરતીના સમય, ધણી એમને દીદાર આપી રહ્યા છે.
પરમધામનું સ્વરૂપ બતાવી રહ્યા છે. યુગલ સ્વરૂપ તમે વિચાર કરો, કોને આ રીતે દીદાર આપ્યા? ક્યારે દીદાર આપ્યા? મહત્વની વસ્તુ, કોને ધનીજીએ કોને આ રીતે દીદાર આપ્યા અને ક્યારે આપ્યા? લાલદાસજી એમની સાથે ને સાથે જ હતા, બધા સુંદર સાથ સાથે ને સાથે હતા, પણ આ રીતે કોને દીદાર આપ્યા? એમનો ભાવ જોયો, એમની સેવાનો ભાવ જોયો, બધું જ સમર્પણ કરી દીધું એક જ મુલાકાતની અંદર. ત્યારે એમને આ મળ્યું છે. એટલે ગરીબોમાંથી બાદશાહ બનાવી દીધા એમને. અને જે પેલો બાદશાહ હતો એને ગરીબ બનાવી દીધો, જંગલોમાં ભટકવું પડ્યું, યકીન ન લાવ્યો તો, વિશ્વાસ ન લાવ્યો અને જંગલમાં ભટકવું પડ્યું, અને વિશ્વાસ લાવ્યો તો જો બંને પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આની અંદરથી આપણે શું લેવાનું છે? મેઇન વસ્તુ આ છે. પેલા અમને જંગલમાં ભટકવું પડ્યું, આપણે જન્મ મરણના ચક્કરની અંદર ભટકવું પડશે. 400 વર્ષ થયા છે અને આની આ ચાલે 40,000 વર્ષ થશે તો પણ નહીં ચાલે, તો પણ નહીં જઈ શકીએ. તમે સુંદર સાથ વિચાર કરો, ધની માટે આપણી પાસે સમય નથી, ધની માટે આપણી પાસે સમય નથી. ઘરે લગ્ન આવે, કોઈ પ્રસંગ આવે, એના માટે સમય છે, ન હોય તો કાઢે છે. એ સમય ક્યાંથી આવે છે? આપણી વૃત્તિ જુઓ, આપણી વૃત્તિ ધની કરતો માયાની અંદર વધારે છે. છત્રસાલે આ બધું સમર્પણ કર્યું, રાજા હતો, આ બધું સમર્પણ કર્યું, છતાં પણ એની ફરજ ભૂલતો નથી પ્રજા પ્રત્યેની. એવું નથી કે નથી કરતો, એ બધું સમર્પણ કરી દીધું, વિશ્વાસ અને યકીન, અને છતાં પણ જે પ્રજા છે, પ્રજા સાથેની જે એની ફરજ છે, એ ફરજ ભૂલતો નથી. એ રાજા હતો. આપણે પણ આપણી ફરજ ન ભૂલો અને અહીંયા આગળ કુરબાન થઈ જાઓ. કહે મોકો સબૂરી દેવો, ફકીરો કે મિલાओ में लेवो, दुनिया थे आजाद किया, फकीरों के मिलावे में लिया. મહારાજા છત્રસાલજી વિનંતી કરી રહ્યા છે ધનીને કે આ દુનિયાની જે બધી ઝંઝટો છે, કે છે આ દુનિયાની જે ઝંઝટો છે, આમાંથી મને બહાર કાઢો એમ કે છે, અને પરમધામનું મને સુખ આપો, અખંડ સુખ આપો. છત્રસાલ કહી રહ્યા છે સ્વામીજીને કે આ દુનિયાની ઝંઝટોમાંથી મને હવે એમાંથી ઉગારો, બહાર કાઢો અને મને પરમધામનું સુખ આપો. અને જે મોમીનો જે છે, એ મોમીનોની જમાતની અંદર મને સામેલ કરો. ફકીરો કે મિલાવે में લેવો, ફકીરો કે મિલાવે में લેવો, મીન્સ આ મોમીનોની જમાત જે છે, એ મોમીનોની જમાતની અંદર મને સામેલ કરો. દુનિયાથી આઝાદ કિયા, દુનિયાથી આઝાદ કિયા, દુનિયાથી આઝાદ મીન્સ કે આ ઝંઝટોથી મને આઝાદ કરી દો એમ કે છે. અને ત્યારે રાજ્ય મહારાજે આ બધું સમર્પણ કર્યું, છત્રસાલે આ બધું સમર્પણ કર્યું, ત્યારે રાજ્ય મહારાજ વિનંતી સાંભળે છે અને એમને આ ઝંઝટોમાંથી દૂર કરી અને સુંદર સાથની અંદર મિલાવી લે છે. સુંદર સાથની અંદર
ક્યારે સ્વીકાર્યા? સુંદર સાતની અંદર ક્યારે સ્વીકાર્યા? હવે આની અંદર આપણે બહુ સમજવા જેવી વસ્તુ છે. અને માર્ગ પર ચાલવાનું છે આપણે. ક્યારે સ્વીકાર્યા? કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ. હવે બીજું કશું નથી કર્યું એમણે. સાંભળજો સુંદર સાથ, બીજું કશું નથી કર્યું, પણ શરીર, આ તન અને તનની વૃત્તિઓ ધણીના ચરણોમાં સુપ્રત કરી દીધી. તન મન ધનથી જે ન્યોછાવર થઈ ગયા. હવે તન મન ધનથી, તન અને મન, ધનની હમણાં એક બાજુ સાઈડ પર રાખો, પછી એને પછી સમજાવું છું. તન અને મન થી ન્યોછાવર થઈ ગયા. ધનની વાત કરું છું પછી, પણ તન અને મનથી ન્યોછાવર થઈ ગયા. મીન્સ આ શરીર અને એમની વૃત્તિઓથી બધું ધણીના ચરણોમાં સોંપી દીધું. તમે જે કરો એ ખરું, તમે જે બતાવો ખરું. જ્યારે એમને સામેલ કર્યા અંદર, હવે છત્રસાલ વિચારવા લાગે છે કે લાવ હું સુંદર સાથની સેવા કરું. વિચારી રહ્યા છે, આટલો બધો સુંદર, આટલો મોટો 5000 સુંદર સાથનો કાફલો છે, મારી પાસે એટલા પૈસા પણ નથી. મારી પાસે એટલા પણ પૈસા નથી. તમે જુઓ, વિતકનો પ્રસંગ છે. સેવા માટે કેટલું દુઃખ થાય છે. જમતા નથી, ખાતા નથી. દાવજી એમના સમજાવી રહ્યા છે એમને કે આપણે આ રીતે કરીશું. પહેલા શું હતું એમને કે સ્વામીજી પાસે કંઈક હશે તો આ રીતે કરતા હશે. પણ જ્યારે એમને ખબર પડે છે કે મેળતાના સુંદર સાથ આ સેવા રાજારામભાઈ અને ઝુંઝુનવાલા આ સેવા કરી રહ્યા છે, ત્યારે એમને દુઃખ થાય છે. એ સેવા માટે પ્રયત્ન કરે છે, પણ એટલા એ સમર્થ નથી. બીજા દિવસે શું કરે છે? ધનીજી પાસે જાય છે. ત્યારે હીરા આટલા માટે વરસાવે છે. વૃત્તિ, એમની વૃત્તિ જુઓ. પ્રસંગ બધાને ખબર છે. એટલે સેવાનો ભાવ જરૂરી છે. સેવાનો ભાવ બધું ન્યોછાવર કરી દીધું એમણે. ત્યારે એમને આ સંકટો ઝંઝટોમાંથી ઉઠાવી અને એમને સુંદર સાથની અંદર મિલાવી દીધા. કેવી ચાલ ચલ્યા એ! બિજલીની ચાલ આને કહેવાય. આને બિજલીની ચાલ કહેવાય. અને આપણે 50 વર્ષથી આ કરી રહ્યા છે, અને છતાં પણ સમય માટે સમર્પણ નથી આપણી પાસે. અંદર એ દર્દ નથી ઉત્પન્ન થતું. 50 60 વર્ષ થયા આપણને, તો આ કરી રહ્યા છીએ આપણે, છતાં પણ સમય માટે બલિદાન નથી મળતું આપણને. બલિદાન આપવાનો સમય નથી આપણી પાસે. આટલો વિશ્વાસ આવ્યો તે ઘડીએ. સાંભળજો સુંદર સાથ, છત્રસાલે જ્યારે વિશ્વાસ લાવ્યા તે ઘડીએ વાણીનું અવતરણ પણ ન હતું. 4 કિતાબો હતી, એમને શુદ્ધ ન હતી એ કિતાબોની. છત્રસાલને જ્યારે મળ્યા ત્યારે, એટલે એમના માટે તો ન હતું, પણ એક વિશ્વાસ જે આપ્યો તો ને સિક્કો બતાવ્યો, આટલો વિશ્વાસ હતો, બીજું કશું નહીં. પછી પન્નાજીની અંદર નિજબુદ્ધ આવી, મારફતનું જ્ઞાન આવ્યું પન્નાજીની અંદર. સુંદર સાહેબ, આની પર વિચાર કરો. ત્યાર પછી એનું અવતરણ થયું.
આપણને બધી સમજ પડી ગઈ છે, બધી જ સુધ આવી ગઈ છે. ધામ કેવું છે, ધની કોણ છે, આપણે કોણ છીએ, આ બધી જ સમજ પડી ગઈ છે. અને છતાં પણ સમયનું બલિદાન નથી. બીજું કશાનું બલિદાન નથી જોયું, સમયનું બલિદાન. સમય નથી તમારી પાસે. તો અંજમી તીસા मैं सही गजवी को बख्शिश भई, इमाम पहचान करो रोशन, ससे भान देऊ सबन. મહારાજા છત્રસાલ અજમી તીસા આયાત મેં આ જે લખ્યું છે એના અનુસાર, કુરાનની અંદર અજમી તીસાની જે આયાતો છે એ આયાતોની અંદર જે લખ્યું છે એને અનુસાર કે જે 12,000 જે મોમિનો હતા, 12,000 મોમિનો હતા, એના અમીરુલ મોમિન નો કિતાબ મળ્યો અમને. ગજવી કો બખ્શિશ ભઈ, ઇમામ પહેચાન કરો રોશન, સસે ભાન દેવું સબન. અમીરુલ મોમિન જે છે એનો કિતાબ મળી. અને શું કે છે કે મોમિનોની સિરદારી મળી. મોમિનોની સિરદારી મળી. શા માટે? પ્રશ્ન છે કે અમીરુલ મોમિન છત્રસાલને કેમ કહેવામાં આવે છે, અથવા એમની સિરદારી કેમ એમને મળી? એના પહેલા તો બધા સુંદર સાથ ઘણા બધા હતા. જો પન્નાજીની અંદર આવ્યા પહેલા તો એમને કોઈને ન આપી, અને છત્રસાલને કેમ આપી? એ રાજા હતા એટલા માટે? વિચારો સુંદર સાથ. હવે વિચાર્યો આની પર વિચાર કરો. હવે છત્રસાલ દિલની અંદર એમણે ધ્યેય કરી લીધો કે હવે હું દુનિયાવાળોને બતાવું. દુનિયાવાળોને બતાવી દઉં, એમને હું જાહેર કરી દઉં, બધાને હું પહેચાન કરાવી દઉં, આ દુનિયાવાળાને બતાવી દઉં. ત્યાર પછી ઔરંગઝેબે જેટલા યુદ્ધ કર્યા, કોઈ પણ યુદ્ધની અંદર એનો વિજય ન થયો. કોઈ પણ યુદ્ધની અંદર વિજય ન થયો. વિચાર કરો. ઔરંગઝેબને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે પારબ્રહ્મ પરમાત્મા ઇમામ મહેદી છત્રસાલજી સાથે છે. ત્યાર પછી ઔરંગઝેબે છત્રસાલ ઉપર યુદ્ધ કરવાનું બંધ કરી દીધું. કદાપી તમે નહીં જીતો. આ પણ શુદ્ધ પડી ગઈ. અને પછી પસ્તાવો કરવા લાગ્યો. ઔરંગઝેબ પસ્તાવો કરવા લાગ્યો. છેવટે બધું જ છોડી ચાલે ગયો જંગલની અંદર. એ પસ્તાવો થયો એને કે હાય પસ્તાવો મીન્સ કે આવ્યા હતા, મેં પહેચાન ન કરી શક્યો. એ આવ્યા હતા મારા ઘરે, પહેચાન ન કરી શક્યો. આજે પસ્તાવ તો બધું છોડી દીધું અને ચાલી ગયો. એમ સુંદર સાથ આપણે પણ આપણી સાથે આવેલા છે, આપણા દિલની અંદર બિરાજમાન છે. આપણે પહેચાન નહીં કરી તો આ પસ્તાવો અવશ્ય થશે. જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોઈશું તો. એટલે આ જે તક છે એ તકને ન ગુમાવો. સંસારના સુખોની પાછળ ન ફેરવો, ન બગાડો સમય સંસારના સુખો માટે. આ દુઃખનો સંસાર છે, આમાં સમય વ્યતીત ન કરો. અને દુનિયાવાળા શું કે છે કે આ તો ભાઈ બધી આ તો વીતેલો કિસ્સો છે. એમ કે છે ઇમામ પહેચાન કરો રોશન, સસે ભાઈ દેવું સબન, કે ગજવી કો બખ્શિશ ભાઈ, ગજવી કો બખ્શિશ ભાઈ.
મોહમ્મદ ગઝીને બસ. હવે દુનિયાવાળા વિચાર, ભાઈ આ તો ભાઈ થઈ ગયેલો કિસ્સો છે, દુનિયાવાળા આવું કે છે. અને એ જે છત્રસાલ કે છે કે જે થઈ ગયેલો કિસ્સો જે બતાવી રહ્યા છે, એમના બધાના હું સંશય મિટાવી દઈશ. એમના બધા સંશય મિટાવી દઈશ કે આ આખિરતનું નિશાન છે એમ કે છે. છેલ્લા સમય આ થવાની ક્રિયા જે છે, અને એ આ ક્રિયા છે. દેવ કુરાન કી સાહેદ बिना फुरमान न कालो शब्द छठे सिपरे में ए सनंद ईसा नुसखे का खाविंद. હવે છત્રસાલ જ આપણને બતાવી રહ્યા છે, છત્રસાલ કહી રહ્યા છે, દુનિયાવાળાને કહી રહ્યા છે કે દુનિયાવાળા જે લઈને બેઠેલા છે કે ભાઈ આ તો બની ગયેલો કિસ્સો છે. હવે કે છે કુરાનની આયાતોની અંદરથી જ બતાવી છે એમ કે છે. કુરાનની આયતોની એટલે કે કુરાનની ગવાહી દઈને હું એમને કહીશ એમ કે છે. કુરાનની અંદર છઠ્ઠા સિપરાની અંદર લખેલું છે કે ઈસા રૂહ અલ્લાહ જ્યારે આવશે એ કે છે તારતમ જ્ઞાન લઈને આવશે, તારતમના માલિક બતાવ્યા છે એમ કે છે. ઈસા નુસખે કા ખાવિંદ, ઈસા નુસ્ખે કા ખાવિંદ કે તારતમ વાણી. હવે અહીંયા જે કહ્યું છે નુક્તા ઇલમ, તો આ કુરાનના બધા શબ્દો છે એટલે થોડો સમજવા પ્રયત્ન કરજો કે જે નુક્તા ઇલમ છે એ તારતમ વાણી. હવે એમના માલિક બતાવેલા છે એટલે કે છે ને ઈસા નુક્તે કા ખાવિંદ, નુક્તે કા ખાવિંદ, નુક્તે ઇલમ છે, નુક્તા ઇલમ કે છે એ તારતમ વાણી. હવે કોણ છે? ઈસા રૂહ અલ્લાહ. ઈસા રૂહ અલ્લાહ. હવે ઈસા રૂહ અલ્લાહ એટલે સામા મહારાજજી કહે છે, પણ સામા મહારાજજી નહીં તો કોણ? રાજજી મહારાજ પોતે, જે રૂહ અલ્લાહ સ્વરૂપે આવેલા છે એ, જે રૂહ અલ્લાહ સ્વરૂપે આવે. હવે તો આની સમજ આપણને શુદ્ધ પડવી જોઈએ. સામા મહારાજજી તો આપણી સાથે ફાર્મસીમાં છે. અને એમણે જે છે આ તારતમ વાણી જે લાવ્યા, અને એ લાવ્યા તો આ અંધકાર, અજ્ઞાનતા રૂપી જે અંધકાર છે એનો નાશ કરી અને બધાને સાચું જ્ઞાન આપશે. છઠ્ઠે સિપરે એ સનદ ઈસા નુક્તે કા ખાવિંદ, ફુરમાન ન કાઢો શબ્દ એટલે કે એના સિવાય બીજું કશું નહીં કહું એમ કે છે. એટલે આ જે ઔષધિ જે છે, તારતમ જ્ઞાન રૂપી જે ઔષધિ છે એ ઔષધિ મળી, અને એ ઔષધિથી અજ્ઞાનતાનો અંધકાર હટી જશે અને જ્ઞાનનો પ્રકાશ થશે, જ્ઞાનનો ઉદય થશે, માયા છૂટી જશે. માયા બહુ બળવંતી છે, ન છૂટે ન છૂટે. તો તારતમ વાણીની અંદર લાગ્યા રહો, માયા છૂટી જશે. એક આ શાયદી છે. હવે કે બીજી શાયદી આપું તમને એમ કે છે, બીજી ગવાહી આપું. और शायदी देव तीसरी, और शायदी देव तीसरी अहल किताबे दिल में धरी 10 और 1 सिपरा जीत एक शब्द लिखे हैं तीत. મહારાજ છત્રસાલ બતાવી રહ્યા છે કુરાનની तीसरी गवाही હું બતાવું છું એમ કે છે. कई तीसरी गवाही? तो जो कुरान है अहल किताब में, अहल किताबे दिल में धरी, तो दम एक और एक સિપ્રાજીત એક શબ્દ लिखे हैं. એક શબ્દ કયો શબ્દ લખ્યો છે ત્યાં આગળ શું લખ્યું છે કે છે? તો 11 કુરાનની અંદર 11મા સિપરાની અંદર લખ્યું છે કે ધર્મ ગ્રંથોના જે કંઈક બધા રહસ્ય છે જે છે એ રહસ્ય કોણ સમજશે, કોણ જાણશે?
તો મોમીનો જાણશે, આના સિવાય બીજું કોઈ નહીં જાણે. અને આ રહસ્યોને એ પહેલા ગ્રહણ કરશે. આ લખેલું છે. હા, જે કહેવાનો મતલબ કે નુક્તા ઇલમ જે આવ્યો એ નુક્તા ઇલમ પર વિશ્વાસ કોણ આવીને ચાલશે? તો કે છે જે મોમીનો હશે એ મોમીનો જ આની પર વિશ્વાસ રાખશે. અને બીજું શું છે કે આ જે રહસ્ય જે છે, ધર્મગ્રંથોના જે બધા રહસ્ય છે, એ રહસ્ય જાણશે, સ્વીકારશે. એમ જાણશે મીન્સ એનો સ્વીકાર પહેલા એ સ્વીકારશે. આજે 400 વર્ષ થઈ ગયા સ્વામીજી અહીંયા આવ્યા છે. સ્વામીજીએ બધા જ કુરાનના બધા રહસ્ય ખોલીને બતાવ્યા. બધા રહસ્યો ખોલીને બતાવ્યા. 1735 ની અંદર કયામતના નિશાન પણ જાહેર કરી દીધા, બતાવ્યા. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે 2 નિશાન છે એ પણ બતાવ્યા. છતાં કોઈ પણ વિશ્વાસ લાવ્યું ખરું? કોઈ વિશ્વાસ લાવ્યું ખરું? હજુ અહીંયા બતાવી રહ્યા છે ભાઈ કલ્કી અવતાર આવશે. 2 દિવસ પહેલા એક જે પ્રસંગ બતાવ્યો હતો કે ઉત્તર પ્રદેશની અંદર સફેદ ઘોડા પર હશે, આવું કંઈક બધું આવ્યું હતું, મેં મૂક્યું. હજુ પણ વિશ્વાસ નથી લગતા. ગઈકાલે કે જોઈ રહ્યો હતો એની અંદર કોઈ બાબા હતા, ખબર નહીં, જેમણે હિન્દુ માટે એકતા માટેનું અત્યારે જલુસ કાઢી રહ્યું છે. અને એની અંદર બતાવી રહ્યા હતા એને એક આપણા પ્રણામી સુંદર સાથ એમની સાથે સત્સંગ કરી રહ્યા હતા જાહેર સભાની અંદર. બતાવી રહ્યા હતા એમ કે તારતમ વાણી વગર શક્ય નથી એમ કે છે. છેવટે જાહેરની અંદર પેલા અમને બેસાડી દીધા, સુંદર સાથને બેસાડી દીધા કે ભાઈ તમે બેસી જાઓ. કારણ કે કહેવાનો મતલબ કે કશું જવાબ જ આપવાનું ન મળે તો શું કરે? बरस नव से 90 हुए जब मोमिन गाजी आए तब रूह अल्लाह आए 3 मिसल दूसरा जामा होसी मिल. રસૂલ સાહેબ આયા પછી બરસ 990 હુએ. ત્યારે બરસ 990 હુએ. બરસ 990 હુએ એટલે 990 વર્ષ થઈ ગયા. મીન્સ 10મી સદીના અંતની અંદર, 11મી સદીની શરૂઆત અને 10મી સદીના અંતની અંદર કે શામાજી 990 વર્ષ એટલે તમે જો વિચાર કરો. તમે હવે તમે વિચાર કરો કે 990 વર્ષ, હવે 900 વર્ષ એટલે 9 સદી થઈ ગઈ અને 90 વર્ષ ઉપર ગયા છે. એટલે જે 10મી સદી જે છે એ 10મી સદીનો અંત આવી ગયો. 10 વર્ષ બાકી રહ્યા એટલે 10મી સદીના અંતની અંદર શ્યામા મહારાણીજી જે છે એ શ્યામા મહારાણી આ સંસારની અંદર રૂહોને લઈને આવ્યા. અને બતાવ્યું છે કે બીજા જામાની અંદર દૂસરે તન મેં સ્વામી પ્રાણનાથજી ના રૂપની અંદર જાહેર થશે એમ કે છે. એટલે કે રૂહ અલ્લાહ આયે 3 મિસાલ दूसरा जामा होसी मिल. दूसरा जामा होसी मिल કે રૂહ અલ્લાહ આવ્યા પણ બીજા જામાની અંદર એ જાહેર થશે એમ કે છે સ્વામી પ્રાણનાથજી. આ બધી જ વાતો કુરાનની અંદર છે.
બંદગી એ કરસી કબૂલ, બંદગી એ કરસી કબૂલ, એક કી હજાર દેવે ઇન રસૂલ, એ દુજા જામા ઈસે કા હોયા, બાતુન માયને પાયે સોયા. તો અહીંયા આગળ જે લખેલું છે કે બીજા જામાની અંદર આપણે આગળ જોઈ ગયા કે રોલ આવ્યા અહીંયા આગળ, તો એમને બીજા જામાની અંદર કેમ જાહેર થશે, શા માટે, શું રીઝન હતું, આપણે જોઈ ગયા આગળ. શું કારણ હતું કે બે જામામાં લીલા કરવી પડી ધનીને? જો ધનીએ બે જામા કર્યા તો આપણને બે જામા કેમ ના આપ્યા? થાય ને આવો પ્રશ્ન. વિચાર્યો બે જામાની અંદર શા માટે લીલા કરવી પડી? ત્યાર પછી ધની આપણને તો 400 વર્ષ થઈ ગયા, કેટલા જામા આપણે બદલ્યા, છતાં પણ જાગૃત નથી થયા. હવે કે જે બીજા જામાની અંદર જે લીલા થઈ રહી છે, જે લીલા કરી રહ્યા છે, મીન્સ સ્વામી પ્રાણનાથજી. હવે કે જે સ્વામી પ્રાણનાથજી એટલે બંદગી એક અરસી કબૂલ, કે રાજ્ય મહારાજ જે છે એ બધાની બંદગી સ્વીકારશે અને એક બંદગીનું ફળ 1000 ગુણા આપશે. એક કી 1000 દેવે ઇન અસુલ, 1000 ગુના ફળ મળશે. એક બંદગીના ફળ સ્વરૂપે 1000 બંદગીનું ફળ એમને મળશે. પણ ક્યારે? યકીનથી લાવે ત્યારે, વિશ્વાસ કરીને જે બંદગી કરે એમના માટે છે. એ તો આપણે તો જોવો ને, તમે કેટલા વર્ષોથી બંદગી કરી રહ્યા છીએ. સુંદર સાથ વિચારો, યકીન આવ્યો છે હજુ? જો યકીન આવ્યો હોય તો એવું ના કે મારી પાસે સમય નથી. જો યકીન આવ્યો હોય તો આ દુનિયાને મુર્દાર કરીને બેઠા હોઈએ આપણે. જો યકીન આવ્યો હોય તો ધની સિવાય દિલમાં કશું જ ન હોય. છે આ બધું? આ જે બતાવી રહ્યો છું વારે ઘડી, એની પાછળનું કારણ કે આપણા દિલને ચોટ લાગવી જોઈએ, આપણી રહેણી બદલાય. આની પાછળ કોઈ સુંદર સાથને ઇન્સલ્ટ કરવાનો ઈરાદો નથી. અને આ સ્ટેજ પર આવીને એવું સમજે કે ભાઈ ઇન્સલ્ટ કરી રહ્યા છે, તો સમજી લેવાનું એ બ્રહ્મ સૃષ્ટિ નથી. આ સ્ટેજ પર આવ્યા પછી આપણા દિલને ચોટ લાગવી જોઈએ કે હા, હું શું કરી રહી છું. એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે માણસ છે ને, માણસ સમયને આધીન છે. એટલે માણસ સમયને આધીન છે, પણ એ સમય લાવે છે કોણ? આપણી જાતે જ લાવીએ છીએ. એ સમય એવું વાતાવરણ ઉત્પન્ન કોણ કરી રહ્યું છે? આપણે કરી. અને જો આ વાતાવરણ ધની ઉત્પન્ન કરતા હોય, એટલે કે છે માણસ એ સંજોગનું રમકડું છે. સમજો સુંદર સાહેબ, માણસ સંજોગનું રમકડું છે, પણ એ સંજોગો ઉભા કોણ કરી રહ્યું છે? તો આપણી જાતે જ કરી રહ્યા છીએ આ સંજોગો. અને પછી કહે છે ભાઈ આ સંજોગો તો એટલે મારાથી ના હોય, પણ ઊભું શા માટે કર્યું? આ સંજોગો આપણે ઉભા કર્યા છે અને પાછા કહીએ છીએ એમાં ને એમાં આપણે ફરીએ છીએ અને પાછા માણસ સંજોગનું રમકડું છે કહી રહ્યા છે. પણ એ સંજોગો તો આપણે ઉભા કરેલા છે. તો હવે સપોઝ આ સંજોગો જો આપણે ઉભા ન કર્યા હોય અને લાગે કે આ સંજોગ ધનીઓ ઉભા કર્યા છે, તો સમજી લેવાનું આપણી પરીક્ષા છે. ધની આપણી પરીક્ષા લઈ રહ્યા છે, એ સમજી લેવાનું. આમાં છે કે આપણે એટલે ધનીની જે પહેચાન છે એ ધનીની પહેચાન જાહેરથી થશે નહીં.
ધનીની પહેચાન જાહેરથી નહીં થાય, કારણ કે એ પણ મનુષ્ય તનની અંદર છે. ધનીની પહેચાન આપણે બાહ્ય કરવા ફરી રહ્યા છે, પણ ધની આપણને ભીતર જે આનંદ આપી રહ્યા છે, ભીતર જે સુખ આપી રહ્યા છે, ભીતર જે અહેસાસ કરાવી રહ્યા છે, એને આપણે જોતા નથી, સમજતા નથી અને બહાર ભટકી રહ્યા છે. કારણ કે ધની કીધું મેરા અર્શ દિલ મોમીન, તો પછી દિલની અંદર જે આપણને સુખ મળી રહ્યું છે, કોણ આપી રહ્યું છે? વિચાર કરો ને. એ ધનીની પહેચાન બાતુનથી થશે, જાહેર સુખોથી નહીં થાય. બાતુની સુખ મળે છે કે નથી મળતા? ભીતરના સુખ મળે છે કે નથી મળતા? વિચાર કરો. દૂસરો જામો કયો છે? તો ધની દેવચંદ્રજીના તનમાંથી બેસી બેઠા હતા, આવ્યા હતા. કયા સ્વરૂપે આવ્યા હતા? જો કાંજીપટના મંદિરની અંદર રૂહલ્લાના સ્વરૂપે આવ્યા હતા. વાર્તાલાપ થાય છે, આવીને એમના દિલની અંદર બિરાજમાન થાય છે. કયું? રૂહલ્લાનું સ્વરૂપ. અને એ જ સ્વરૂપ સ્વામી પ્રાણનાથજીના મહેરાજ ઠાકોરના તનની અંદર બિરાજમાન થાય છે. એ બીજો જામો છે. બે જામા જે બતાવ્યા, આ બીજો જામો છે. ચોથી શાયદી નામે નૂર. કેટલી શાયરી, કેટલી ગવાહીઓ આપી રહ્યા છે. ચોથી શાયદી નામે નૂર, હુઆ રૂહલ્લા કા નૂર કા જહૂર, 990 માસ નવ પર એ નૂર ખાલિયા મિસલ માતબર. પહેલી ગવાહી तीसरे सिपरे में, સાંભળજો. પહેલી ગવાહી तीसरा સિપરાની અંદર, दूसरी ગવાહી छठा સિપરાની અંદર, तीसरी ગવાહી 11વાં સિપરાની અંદર અને ચોથી ગવાહી નૂર નામા કિતાબની અંદર છે. પહેલી ગવાહી तीसरा સિપરાની અંદર, બીજી ગવાહી છઠ્ઠા સિપરાની અંદર. છઠ્ઠે સિપરામાં એ સનંદ 10મી નંબરની ચોપાઈ. પહેલી ગવાહી છે એ तीसरा સિપરાની અંદર, બીજી ગવાહી છે, પહેલી ગવાહી तीसरे સિપરાની અંદર, બીજી ગવાહી છઠ્ઠા સિપરાની અંદર, तीसरी ગવાહી 11વાં સિપરાની અંદર અને ચોથી ગવાહી જે છે એ ચોથી ગવાહી નૂર નામા કિતાબની અંદર છે. અને છતો પણ વિશ્વાસ ન લાવે. ચાર ગવાહીઓ આપે છે. એમ ધની આપણને પલ પલ મહેર કરી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. એ ગવાહી નહીં તો બીજું છે શું? પલ પલ આપણને અહેસાસ કરાવી રહ્યા છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. કોને આપી રહ્યા છે? બ્રહ્મ સૃષ્ટિને આપી રહ્યા છે આ મહેર. અને છતો પણ કેટલી ગવાહીઓ જોઈએ છે. ધની માટેની કેટલી ગવાહીઓ જોઈએ છે. આટલી બધી ગવાહીઓ આપણને આપી રહ્યા છે. એ સમયે તો વાણી ન હતી, ખાલી કુરાનની હતી અને છત્રસાલ કુરાનની અંદરથી આ ગવાહીઓ આપી રહ્યા છે. પણ અત્યારે તો તારતો વાણી આવી ગઈ. ધની આપણા દિલમાં બિરાજમાન થઈ ગયા. પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. આટલી બધી ગવાહીઓ આપી રહ્યા છે, આટલો આનંદ આપી રહ્યા છે અને છતો પણ આપણે વિચારો સુંદર સાથે વિશ્વાસ નથી. બ્રહ્મ સૃષ્ટિ વીજળીની ચાલે છે, એ ચાલે આપણે ચાલ્યા. જેમ છત્રસાલ ચાલ્યા એ રીતે ચાલ્યા. ચોથી ગવાહી નૂરનામા કિતાબની છે. એમ કે છે કે નૂરનામા કિતાબની અંદર લખેલું છે કે રસૂલ સાહેબ આવ્યા પછી માસ 999 માસ ઉપર, એટલે 990 વર્ષ અને એની ઉપર 9 માસ. અને ત્યારે જે છે ત્યારે રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો કે છે એ અહીંયા આવશે. એ કુરાનની અંદર રસૂલ સાહેબે બતાવ્યું હતું અને એ પણ અહીંયા થયું. એ ગવાહી છે. અને એમની સાથે જે મોમીનો પણ હશે. અને આ ગવાહી છે.
ચોથી ગવાહી છે. અને એ જે મોમિનો જે છે એ આ બ્રહ્માંડની અંદર આ રોશની ફેલાવશે, આ જ્ઞાન આપશે. આટલી ગવાહીઓ આપી, 4 ગવાહીઓ આપી. એ સમયે 4 ગવાહી આપી છત્રસાલજી આપી રહ્યા છે. એટલે કે છે કે બાતોની અર્થ તમે નહીં સમજો ત્યાં સુધી ધનની પહેચાન નહીં થાય. અસલું પહેચાન, જાહેરી પહેચાન બધા કરી લીધી, અસલું પહેચાન નહીં થાય. બાતોની અર્થ નહીં સમજો ત્યાં સુધી ધનના ઇશ્કની સમજ નહીં પડે. બાતોની નહીં સમજો, બાતોની સમજાશે નહીં ત્યાં સુધી આ માયા છૂટશે નહીં. ચાર ગવાહીઓ આપે છે. હવે વિચારો સુંદર સાથ, કુરાનની અંદર આ ગવાહીઓનો ઉલ્લેખ છે. હવે વિચારો સુંદર સાથ કે ધનીએ આપણે આપણા જીવનની અંદર કેટલી ગવાહીઓ આપી છે. આનો કંઈક ગવાહીઓ તો આપણને મળી છે ને. દિલથી વિચારશો દેખાશે આ બધી ગવાહીઓ છે. કેટલી મળી છે છતો યકીન છે. જાતે વિચારજો હવે આની પર. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ચોથી સાયદી નામે નૂર હુઆ રૂહ અલ્લાહ કા નૂર કા જહૂર 990 मास पर ए नुख खा लिया मिसल मातबर ए नुक्स खा लिया मिसल बात पर बात मातबर बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સુંદર સાથ માફ કરજો, થોડું વાંચવામાં તકલીફ પડે છે.